રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે, જ્યાં ગોડાઉનમાં પડી રહેલા દવાના જથ્થા મુદ્દે હવે તપાસના આદેશ આપી દેવાયા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા છે। સિવિલમાં દવાઓની અછત મામલે તપાસ થઈ રહી છે અને ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે પણ આરોગ્ય મંત્રીનું ધ્યાન દોર્યું છે। જીએસએમસીએલના ગોડાઉનમાં દવાઓનો જથ્થો વરસાદમાં પલળી ગયો હતો અને આ ગોડાઉનમાં 6 દિવસથી ટ્રકમાં દવાનો જથ્થો ભરેલો પડ્યો છે, જે મારફત મોરબી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ટ્રક મારફતે રાજકોટથી દવાઓ પહોંચતી હોય છે, પરંતુ આ દવાઓ પલળી ગઈ હતી, જેને લઈને અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે કાર્યવાહી તેજ થઈ છે અને તપાસ શરૂ કરવામાં આવનાર છે। તો આ એક બહુ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટનું જે આ ગોડાઉન જ્યાં સરકારી દવાઓનો જથ્થો પડ્યો હતો તે વરસાદમાં પલળી ગયો, જેને લઈને ન્યૂઝ કેપિટલે અહેવાલ પ્રસારિત કર્યો હતો। હવે આ મામલે તપાસ થશે। જીએસએમસીએલના ગોડાઉન ખાતે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે। હું સૌપ્રથમ તમને એ તમામ ટ્રકના દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું, જે ટ્રકમાં દવાઓનો જથ્થો ભરેલો છે। કુલ અત્યારે 6 જેટલા ટ્રક અહીંયા ઉપસ્થિત છે। તે તમામ ટ્રકોમાં દવાઓ ભરેલી છે। એક તરફ રાજકોટ સિવિલ હોય, મોરબી સિવિલ હોય કે પછી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને તમામ આરોગ્ય કેન્દ્રમાં દવાઓની મોટા પ્રમાણમાં અછત છે। રાજકોટ સિવિલ હોસ્પિટલે ન્યૂઝ કેપિટલના કેમેરામાં સ્વીકાર કર્યો છે કે 714 જેટલી દવાઓની અછત છે। તેઓ જીએમએસસીએલને લખીને પણ આપે છે, છતાં પણ અવારનવાર દવાઓની રજૂઆત કરવા છતાં સ્ટોક તેને પૂરતો મળતો નથી। ન્યૂઝ કેપિટલ આ ગોડાઉન ખાતે ગઈકાલે જ પહોંચ્યું। ગઈકાલે જ ન્યૂઝ કેપિટલે જે પલળી ગયેલા તમામ કાર્ટૂન હતા તે તમામ કાર્ટૂન પણ લોકોને બતાડ્યા કે અત્યારે દવાઓનો જથ્થો વરસાદી પાણીમાં પલળી ગયો છે અને અત્યારે જે વરવી વાસ્તવિકતા તમને હું બતાવવા જઈ રહ્યો છું। આ જે દવાઓનું ગોડાઉન છે, અહીંયા 3 જિલ્લા અને તમામ આરોગ્ય કેન્દ્રમાં દવાઓનો જથ્થો અહીંથી સપ્લાય કરવામાં આવે છે, ત્યારે એ જથ્થો હું તમને સૌપ્રથમ બતાડવા માંગીશ। જે જથ્થો છે તે સડી રહ્યો છે। અત્યારે આરોગ્ય વિભાગને શરમ આવી જોઈએ એ પ્રકારની ઘટના રાજકોટમાં બની છે। હાલ એ જથ્થો તમને હું બતાડવા માંગીશ। આ તમામે તમામ જે દવાઓ છે, વિવિધ પ્રકારની દવાઓ છે, તે અત્યારે ગોડાઉનમાં આ રીતે સડી રહી છે। જનતાના પૈસાનું ધોવાણ તંત્ર કઈ રીતે કરી રહ્યું છે તેની વરવી વાસ્તવિકતા હું તમને આ ન્યૂઝ કેપિટલના કેમેરા મારફત બતાડવા જઈ રહ્યો છું। 3 જિલ્લાની કરોડો રૂપિયાની દવા આરોગ્ય કેન્દ્રમાં પણ પહોંચી દવા જે ગોડાઉનમાં છે તે સડી રહી છે। હું તમને આ અન્ય પણ દ્રશ્યો બતાડવા માંગીશ। જે કેન છે દવાઓના, તે કેન પણ અત્યારે ખુલ્લામાં પડ્યા છે અને વરસાદી પાણીમાં પલળી રહ્યા છે। જે ગ્લોવ્સ આવે છે ડોક્ટર્સના અને નર્સના, તે ગ્લોવ્સની હાલત તમે જોઈ શકો છો કેટલા સડી ગયા છે। આવા સડેલા પેકેટ ગુજરાતની જનતાને અમે બતાડવા માંગીએ છીએ કે શું કરી રહ્યું છે ગુજરાતનું આરોગ્ય વિભાગ। આરોગ્ય મંત્રીએ સખ્ત કાર્યવાહી કરવાની જરૂર છે। જે સ્ક્રીન ઉપર તમે આ ગ્લોવ્સનું પેકેટ જોઈ રહ્યા છો તે સડી ગયું છે। જે અછત જોવા મળી રહી છે તમામ સિવિલ હોસ્પિટલમાં। અન્ય પણ તમને હું આ બોક્સ બતાડી રહ્યો છું। આ તમામે તમામ જે જથ્થો છે તે ગોડાઉનમાં સડી રહ્યો છે। આનું જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે। કાલે 800 જેટલા બોક્સ અહીંથી જઈ રહ્યા હતા, ત્યારે એક પણ મેનેજર કે જવાબદાર અધિકારી પણ અહીંયા હાજર નહોતા। જો આ વેરહાઉસમાં ચોરી થાય તો એ ચોરીનો જવાબદાર કોણ તે પણ એક સૌથી મોટો સવાલ છે। હું તમને અન્ય કેનના પણ દ્રશ્ય બતાવી જઈ રહ્યો છું। જે હાલત છે તે રાજકોટના દવાના ગોડાઉનની હાલત છે। જે જથ્થો છે તે દવાઓનો જથ્થો અત્યારે ખુલ્લામાં પડ્યો છે। તમામ ગ્લોવ્સ, તમામ દવાઓ બેફામ અત્યારે પલળી રહી છે અને સડી રહી છે। આ સડા પાછળનું જવાબદાર કોણ? સરકારી તંત્રમાં જે સડો ઘૂસી ગયો છે, જે અધિકારી રૂપે આ સડો છે, તેને દૂર કરવું ખૂબ જ જરૂરી બન્યું છે। આરોગ્ય મંત્રીએ આ મામલે તપાસના આદેશ તો આપ્યા છે, પરંતુ કાર્યવાહી ક્યારે તે સવાલ પણ સામે આવી રહ્યો છે। ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહનું ન્યૂઝ કેપિટલે ધ્યાન દોર્યું અને દર્શિતા શાહે તાત્કાલિક આરોગ્ય મંત્રીને કાને આ વાત નાખી અને આરોગ્ય મંત્રીએ પણ એક પણ ક્ષણ વિચાર કર્યા વિના તપાસના આદેશ આપી દીધા છે। સખ્ત કાર્યવાહીના પણ આદેશ આપ્યા છે। ત્યારે હાલ તંત્ર કામે લાગ્યું છે, પરંતુ વરવી વાસ્તવિકતા ન્યૂઝ કેપિટલ મારફત અમે તમને બતાડી રહ્યા છીએ અને સવાલ સામે આવી રહ્યો છે કે જનતાના કરોડો રૂપિયાનું ધોવાણ થઈ રહ્યું છે। જવાબદાર કોણ? કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે।